નમસ્કાર દર્શક મિત્રો, શું છે શું નહીં પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. શ્રોતા મિત્રો, તમે પૈસાની બેંક, બ્લડ બેંક, આવી બધી જ બેંકો વિશે તો જાણ્યું હશે, પણ આજે આ પોડકાસ્ટ દ્વારા તમને સ્કિન બેંક વિશે તમને આજે માહિતગાર કરવાના છે. કારણ કે ઘણા બધા કિસ્સાઓમાં જેમ માણસને લોહીની જરૂર પડતી હોય છે, જુદા જુદા અંગોની પ્રત્યારોપણ માટે જરૂર પડતી હોય છે, એવી જ રીતે સ્કિનની પણ જરૂર પડતી હોય છે. તો રાજકોટની અંદર એક સુંદર મજાની સ્કિન બેંક સિવિલ હોસ્પિટલમાં આવેલી છે. તો એ વિશે આજે આપણે નિષ્ણાત સાથે વાત કરીશું. રોટરી ક્લબ રાજકોટના જે સ્કિન બેંકનો પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે, એમાં કો ચેરપર્સન તરીકે સંદીપભાઈ ગાંધી અત્યારે કાર્યરત છે. આજે આપણા સ્ટુડિયોમાં સંદીપભાઈ ગાંધી અત્યારે ઉપસ્થિત છે. સંદીપભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે પોડકાસ્ટમાં. નમસ્તે અરુણભાઈ, થેન્ક યુ વેરી મચ મને આ પોડકાસ્ટમાં લેવા માટે, અને ખૂબ જ આનંદ થાય છે મને આપની સાથે વાત કરતા. સંદીપભાઈ, આજે એક જે પ્રવર્તમાન યુગ છે, મેડિકલની જુદી જુદી જે ક્ષિતિજો વિસ્તરતી જાય છે, એમાં ઘણા બધા જે રોગો છે એ અત્યારે આપણે ક્યોરેબલ કક્ષા સુધી પહોંચી ગયા છીએ અને મેડિકલ ક્ષેત્રે ઘણી બધી સિદ્ધિઓ થઈ છે. ત્યારે રોટરી ક્લબ ઇન્ટરનેશનલ કક્ષાએ વિવિધ જે વિશાળ જનસેવાના પ્રોજેક્ટ કરે છે, એમાં સૌથી મહત્વનો પ્રોજેક્ટ છે એ સ્કિન બેંકનો છે. સૌરાષ્ટ્રમાં તે એક આશીર્વાદ રૂપ કહી શકાય એવો આ પ્રોજેક્ટ છે. તો આ પ્રોજેક્ટ રોટરી ક્લબ તમે ચલાવો છો, તો એમાં શું છે એ વિશે પ્રથમ દર્શકોને માહિતી આપશો? હા અરુણભાઈ, બેઝિકલી સ્કિન બેંક એટલે આપણે તેની અંદરમાં સ્કિન સાચવીને રહીએ છે. હવે એ સ્કિન ક્યાંથી લઈ શકીએ આપણે પહેલા એ વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ 18 વર્ષથી ઉપરની વ્યક્તિનું કોઈ પણ પ્રકારનું ડેથ થાય, રાઈટ, તો ત્યારે એની સ્કિન છે એમાંથી આપણે સ્કિન લઈ અને સ્કિન બેંકની અંદરમાં સાચવી શકીએ છીએ. હવે એ સ્કિન શું છે તો કે 1 mm જે છે, 1 સેન્ટીમીટરનો 10મો ભાગ એટલે 1 mm, એનો 3જો ભાગ એટલે 0.3 mm ની સ્કિન ખાલી બોડી ઉપરથી લેવામાં આવે છે, બરાબર છે. અને એમાં બી મેઇનલી તમારા વાંસામાંથી અને સાથળમાંથી લેવામાં આવે છે. એટલે કોઈ પણ જાતનું ડિફિગર કઈ થતું નથી બોડીમાં, કોઈને ખ્યાલ પણ ન આવે કે ભાઈ આને સ્કિન ડોનેટ કરેલું છે. ઘણા બધાને એવું હોય છે કે ભાઈ આખી ચામડી ઉતેરી લેવાની છે, એવું નથી. 0.3 mm ની સ્કિન લઈ અને તે સ્કિન બેંકમાં જાય છે. ત્યાં એ આખી વ્યવસ્થિત રીતે એને કેમિકલી સાફ કરવામાં આવે છે અને ત્યાં સ્ટોર કરવામાં આવે છે. આથી આપણે સ્કિન ડોનેટ કરી એના માટે. હવે આ સ્કિનનો ઉપયોગ ક્યાં થાય છે? નોર્મલી કોઈ પણ બી દાજી જાય વ્યક્તિ તો એને રૂજ આવવામાં વાર લાગે અને એ દરમિયાનમાં સેપ્ટિક થઈ જાય અને એ ફેટલ થઈ જતું હોય છે. એટલે તમે જોશો કે 30% વધારે એનું જો કોઈને બર્નિંગ ઇન્જરી હોય તો એના માટે ફેટલ થવાના ચાન્સીસ બહુ વધી જાય છે. આ જગ્યાએ સ્કિનનો ઉપયોગ બહુ કામમાં આવે છે. એટલે આપણે એ જે સ્કિન બેંકની અંદરમાં હોય, સ્કિન જે છે તે દાજેલા ભાગ ઉપર ઢાંકી દેવા માટે થઈને સૌથી વધુ કામમાં આવે છે. બરાબર, આના હિસાબે શું થાય છે કે પહેલા તો પીડા એકદમ ઘટી જાય છે. બીજું કે રિકવરીના ચાન્સીસ એકદમ વધી જાય છે, કારણ કે જે નેચરલી સ્કિન તમારી આવવાની હતી એની બદલે આપણે આર્ટિફિશિયલ સ્કિન એનાથી ઢાંકીને એને કવચ આપી દીધું. અને સૌથી વધુ એ છે કે કોસ્ટ એફિશિયન્ટ બહુ ઝડપથી થાય, તો એકદમ કોસ્ટ એફિશિયન્ટ થાય છે, ખૂબ જ ઓછી કિંમતમાં થાય છે અને આમાં રિકવરીના પૂરેપૂરા ચાન્સીસ છે માણસના બચી જવાના. સંદીપભાઈ, ખાસ મને એ પ્રશ્ન છે, તમારી ચર્ચા ઉપરથી મને 2-3 વસ્તુ જાણવાની ઈચ્છા થઈ, શ્રોતા મિત્રોને પણ ઈચ્છા થઈ હશે. ખાસ કરીને માનવીના અલગ અલગ પ્રકારના કલરો હોય છે, જુદા જુદા ટોન હોય છે, તો ચામડીનો પણ એ જ કલર હોય છે. તો સપોઝ કોઈ પણ વ્યક્તિને જયારે ચામડી લગાડવામાં આવો છો તો એ જ ચામડી એને ઉપયોગમાં આવે કે બીજી કાંઈ એવી સ્કિનની પ્રક્રિયા થાય છે એને કારણે ઉપલું પડ નીકળી જાય, એની પછી રૂજ આવે? તો આ બાબતે સાયન્ટિફિક શું હોય છે આખું? અરુણભાઈ, એટલે બેઝિકલી એ છે કે સ્કિનના કલરનું આમાં કોઈ ઇમ્પોર્ટન્સ નથી, કારણ કે આ ટેમ્પરરી કવર છે. એટલે સાદી ભાષામાં હું કહું કે આપણે કઈ વાગી ગયું હોય તો આપણને નેચરલી રૂજ આવે છે, બરાબર, એટલે નેચરલી આપણી ચામડી આવે છે અને પછી આપણને એમાં ઉપરની ચામડીનું એક ઓલું ભીંગડું વળી જાય અને ઉખડી જાય છે. સેમ વસ્તુ આ ચામડી જે છે એ તમારી ત્યાં આર્ટિફિશિયલ તમે સ્કિન છે ત્યાં તમે લગાડી દીધી અને ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ તમને જે નેચરલ સ્કિન જે છે એને જે ટાઈમ જોઈએ છે એ ટાઈમ મળી જાય છે અને નેચરલ સ્કિન તમારી જે છે એ હિલિંગ થાય છે અને આ જે સ્કિનનું કવર છે એ નેચરલ વેમાં તમારું નીકળી જાય છે. એટલે રોટરી ક્લબનો જે આ સમગ્ર પ્રોજેક્ટ છે એ ક્યાંક ને ક્યાંક જનસેવા ક્ષેત્રે ઘણા લોકોને બર્ન્સના કિસ્સાની અંદર એની અંદર ખૂબ જ ઉપયોગી થતો હોય છે અને સિવિલ હોસ્પિટલમાં સુંદર મજાનું સેટઅપ પણ છે. તો આ
માટે કોઈએ કોન્ટેક્ટ કરવો હોય, તમારી સંસ્થાનો કોઈને સ્કીનની જરૂર હોય કે ડોનેટ કરવું હોય, તો તમારું એડ્રેસ, તમારી હેલ્પલાઇનનો નંબર હોય તો એ જરા જણાવશો એ માહિતી. એમાં તમારે જો માહિતી જોતી હોય તો મારો જ નંબર છે 9825078399. બરાબર છે. આના ઉપર તમે ગમે ત્યારે માહિતી માટે સંપર્ક કરી શકો છો. બીજો, સિવિલનો પોતાનો જ એક હેલ્પલાઇન નંબર છે જે અમે એની અંદરમાં આપેલો છે કે ભાઈ ત્યાં આગળ તમે 24 કલાક તમારે ડોનેશન કરવું હોય તો ડેથ થાય એની 5 કલાકની અંદરમાં ડોનેશન થઈ જવું જરૂરી છે. બરાબર છે. તો ગમે ત્યારે ડેથ થાય તો તમે નંબર છે 8980800259. આ 24 કલાક ચાલતી હેલ્પલાઇન નંબર છે. ત્યાં તમે ફોન કરી અને તમારું એડ્રેસ ને બધું આપી દો એટલે ત્યાંથી એની ટીમ આખી આવી, તમે જે જગ્યાએ મૃતદેહ હોય એ ત્યાં આગળ જ આવી અને બોડીમાંથી સ્કિનનું આખું એસ્કેવેશન કરી લે છે. એને લગભગ 30 મિનિટ જેવો ટાઈમ લાગે છે અને ખૂબ જ માનથી ખૂબ જ જાળવીને કરે છે. એટલે કોઈ પણ જાતનું એમાં તમારે સેન્ટિમેન્ટલ ઇશ્યુ આવવાના કોઈ સ્કોપ છે નહીં. ખૂબ જ સારી વાત કરી, કારણ કે આજે સાયન્ટિફિક માહિતી બહુ ઓછા લોકોને ખબર હોય છે. એટલે મિત્રો, ખાસ તમે જોયું ને કે સંદીપભાઈ સાથે જે આપણે વાત કરી એમાં ક્યાંક ને ક્યાંક જે સ્કિનમાં તમે બન્સમાં તમે જે તમારો સ્કિનનો જે પ્રોબ્લેમ છે એને ઝડપથી રૂજ આવે એટલા માટે જે સ્કિન બેંકની આર્ટિફિશિયલ જે સ્કિન છે એ લગાડવામાં આવે છે અને એને રૂજ આવવામાં, ભીંગડું વળવામાં એ થોડીક સ્પીડ કરે છે અને ઝડપી રિકવરી મળે છે. તો ખાસ કરીને સંદીપભાઈ, બીજો પ્રશ્ન એ થાય કે કોઈને ડોનેટ કરવું છે, સપોઝ કોઈ ગુજરી ગયું છે તો એ સીધા જાણ કરે અને અહીંયા એના ઘરે જ આવી જાય કે એને ક્યાંય જવું પડે કે આવું શું હોય છે? નહીં, ક્યારે એને કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી. ત્યારે નોર્મલી કોઈ બી ડેથ થાય ને તમે બોડીને ઘરે લઈ જાઓ, એની સાથે તમે ત્યાં સિવિલનો જે હેલ્પલાઇન નંબર છે ત્યાં જાણ કરો એટલે એ લોકોની ટીમ ત્યાં તમારી ઘરે જ આવી જાય અને પૂરા માન સાથે અને ઓલા સાથે જ તમારે સ્કિનમાંથી એ લોકો સ્કિન એસ્કેવેટ કરે છે. આ સમગ્ર પ્રોજેક્ટ છે કેટલા વર્ષથી કાર્યરત છે? અત્યારે આ બસ 5મું વર્ષ ચાલુ થયું છે. 5મું વર્ષ થયું છે. અને જે વૈશ્વિક સ્તરે આપણે જોઈએ તો વિશ્વની અંદર આ સ્કિનની જે કાંઈ આ પદ્ધતિ છે, મેડિકલ પદ્ધતિ, એ કેટલી જૂની હશે અને પ્રથમ ક્યાં શરૂ થઈ હશે? લગભગ 20 વર્ષ પહેલા ચાલુ થયેલી છે. ક્યાં કન્ટ્રીમાં છે હું અત્યારે ભૂલી ગયો છું, પણ ઇન્ડિયાની અંદરમાં બહુ જ નવી છે. આપણી સ્કિન બેંક છે એ ઇન્ડિયાની અંદરમાં 12મી કાર્યરત થયેલી સ્કિન બેંક છે. સમગ્ર ભારતમાં 12 છે. બોમ્બેમાં પણ એક બોમ્બેમાં છે એક, અને ગુજરાતની પહેલી સ્કિન બેંક આપણે ચાલુ કરેલી છે. એટલે અત્યાર સુધીમાં એવરેજ મહિને કેટલા એના લાભ લેતા હશે દર્દીઓ? અત્યારે જે રેકોર્ડ બતાવે છે એ પ્રમાણે એવરેજ રોજનો એક વ્યક્તિ એનો લાભ લે છે. એનું એક બેઝિક કારણ છે અરુણભાઈ કે તમે સમજો કે તમારા બોડી, આપણે કોઈના વાતામાંથી 1 ફૂટ બાય 1 ફૂટની સ્કિન એસ્કેવેટ કરી છે, બરાબર છે. તો એને અમે એક મશીન આપેલું છે કે જેનાથી 6 થી 8 ગણી સ્કિન સ્ટ્રેચ થઈ જાય છે. સ્ટ્રેચ થઈ જાય, એટલે એ 6 થી 8 ગણી વધારે વાપરી શકાય છે. એટલે અત્યારે મેઇનલી સ્કિન બચતી જ નથી અને સ્કિનમાં ડોનેશન આપવાની અવેરનેસની બહુ જરૂર છે અને અમે એના ઉપર જ અત્યારે વર્ક કરીએ છીએ. આવે છે, લગભગ વપરાઈ જાય છે, કારણ કે સૌથી વધુ સ્કિનના કેસીસ જે કઈ બી ઓલા દાજી ગયેલા કેસીસ છે એ સિવિલ હોસ્પિટલમાં જ આવે છે. જોઈને મિત્રો, શું છે શું નહીં પોડકાસ્ટનો હેતુ જે છે ઇન્ફોર્મેશનનો ખાસ કરી અને તમને માહિતી મળે અને વિશિષ્ટ પ્રકારની માહિતી મળે એવો કંઈક પણ અમારો હેતુ હોય છે. એટલે અત્યારે સંદીપભાઈ સાથે આપણે ઘણી બધી સ્કિન બેંક સંદર્ભે વાતો કરી રહ્યા છીએ, તમે ચર્ચા પણ સાંભળી રહ્યા છો. તો આપની એક ફરજ, માનવ ફરજ પણ બને કે સાથોસાથ આવી માહિતી તમે સાંભળી છે તો અન્યોને પણ તમે શેર કરો, લાઈક કરો, ફોલો કરો અને બીજાને ખાસ કરીને જણાવો. સંદીપભાઈ, હવે એક મારે પ્રશ્ન એ થાય છે, ખાસ કરીને જે એવરેજ દરરોજનો એક માણસ લાભ લે છે અને તમે જે મશીનની વાત કરી કે જે સાઇઝની સ્કિન હોય એને પણ લાંબી કરી અને મેક્સિમમ પેશન્ટને ફાયદો થાય એવી રીતનું આખું આયોજન હોય છે. તો સમગ્ર પ્રોજેક્ટ પાછળ જે તમારી ટીમ કાર્યરત હોય, આ છેલ્લા 5 વર્ષની મહેનત છે અને એના અવેરનેસ માટે અત્યારે તમે કઈ રીતનું આયોજન કરો છો કે લોકો વધુમાં વધુ એ જ્યારે ડેથ થાય છે કોઈ પણ માણસનું ત્યારે જેમ અંગોનું ડોનેટ કરતા હોય છે, કારણ કે આઈ ડોનેશન માટે બહુ જાગૃતિ આવી છે, શરીરના જુદા જુદા અંગો માટેની જાગૃતિ આવી છે, પણ સ્કિન ડોનેટની બાબતની જે જાગૃતિ બહુ ઓછી છે. તો એના માટે તમારી ક્લબ શું આયોજન કરે છે અત્યારે? અમે એને માટે બધી જ પ્રકારની અવેરનેસનો જે કોઈ પ્રોગ્રામ મગજમાં આવે કરીએ છીએ. દાખલા તરીકે અમે રેસકોર્સની અંદરમાં સવારે રેલી કાઢેલી અને ત્યાં અવેરનેસ આપેલી. અમે લીફલેટ આપીએ છીએ. અમે કોઈ પણ પ્રકારના ગેટ ટુગેધર હોય અને ત્યાં અમને કોઈ ઇન્વાઇટ કરે તો ત્યાં આગળ જઈને પણ અમે એને માહિતી આપીએ છીએ કે ભાઈ આ રીતે છે. એ ઉપરાંત અમુક થિયેટર્સ જે છે, સિનેમા ઘર છે, એ લોકો અમારી સ્લાઇડ
એડવર્ટાઇઝ ચલાવે છે. એટલે અમુક છાપાની અંદરમાં ક્યારેક છે તે એની અંદરમાં પણ અમે એડવર્ટાઇઝમેન્ટ આપીએ છીએ. એટલે અમને તો આ સાવ નવી વસ્તુ છે, એટલે જે વસ્તુમાં અમને લાગે કે આ જગ્યાએથી વધુ લોકોને પહોંચી શકાય એમ છે એ બધા જ રસ્તા અમે અપનાવીએ છીએ અત્યારે. ખૂબ જ સારી વાત કરી. શ્રોતા મિત્રો, જોયું ને ક્યાંક ને ક્યાંક સંદીપભાઈની ટીમ છે, એ રોટરીની ટીમ છે, એ કંઈક જનસેવા ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરી રહ્યું છે. ત્યારે આપણી પણ એક માનવ તરીકે ફરજ બની જાય કે આપણે પણ એનો પ્રચાર પ્રસાર કરીએ. શાળા કોલેજોમાં, આપણા પરિવારોમાં જ્યાં જઈએ ત્યાં રોટરી સ્કીન બેંકની આપણે વાત કરીએ. એનો જે હેલ્પલાઇન નંબર છે એની ઉપર પણ આપ સંપર્ક કરી અને માહિતી મેળવી શકો છો. તો ઘણું બધું તમે ઘરે બેઠા પણ કરી શકો. એનો જ આ હેતુ અમારા પોડકાસ્ટનો એ જ છે કે કંઈક તમને અલગ પ્રકારની માહિતી મળે. સંદીપભાઈ, ખાસ કરી અને જે આપણે ચર્ચાનો દોર આપણા બંને વચ્ચે થયો, એમાં ખાસ કરી અને કઈ વાત રહી ગઈ હોય, શ્રોતાઓને તમે કહેવા માંગતા હો, મારે પ્રશ્ન પૂછવામાં પણ ક્યાંક મારાથી ભૂલાયું હોય, તો આવી કંઈક માહિતી હોય તો પાછું તમે રિપીટ કરો અથવા કંઈક માર્ગદર્શન આપો. સૌથી વધુ કે આપણે જે આ સ્કીન લઈએ છીએ એને લાઇટ વેઇટ સાથે કે કોઈ કાસ્ટ સાથે કે કોઈ બીજા જેન્ડર સાથે કે કોઈ સાથે મતલબ નથી. કોઈ પણ વ્યક્તિ સ્કીન આપી શકે છે, એ કોઈ પણ વ્યક્તિ ઉપર એ સ્કીન લગાડી શકાય છે. એકમાત્ર એજ થયેલો હોય અથવા તો તમને સ્કીન કેન્સર હોય એ જ વ્યક્તિ આ ડોનેશન નથી કરી શકતી. એ સિવાયની બધી જ કરી શકે છે, પણ અવેરનેસ નથી એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને બીજું કે બોડીમાં તમે સ્કીન ડોનેટ કરેલું હોય તો એના સગા વાત કરે કે આ બોડી ડોનેટમાં આમાં સ્કીન ડોનેટ થયું છે તો જ ખબર પડે છે. કોઈ પણ પ્રકારનું એમાં ડિસફિગર થતું નથી. અને સ્કીનનો ઉપયોગ અત્યારે સરકારી આપણે જે હોસ્પિટલમાં આપેલું છે ત્યાં પણ પરમેનન્ટ શોર્ટેજ હોય છે, અને વધુ ને વધુ સંખ્યામાં આપણે ડોનેશન કરી શકીએ એ ખૂબ જ જરૂરી છે. અને એને માટેની કોઈ પણ વિગતની જરૂર હોય તો મારો નંબર પણ 24 કલાક ચાલુ હોય છે. તમે ગમે ત્યારે બોલાવશો તો અમે તમને વધારે સારી રીતે કે ડિટેલમાં તમને પ્રશ્નો થતા હશે તો પણ સમજાવશું. અને અમારી ટીમ પણ ગમે ત્યારે 24 કલાક માટે અવેલેબલ છે. ખૂબ જ સુંદર વાત કરી. જોયું ને મિત્રો, ખાસ કરી અને HIV એડ્સ બાબતે કે સ્કિન કેન્સર કે આવા સંદર્ભેના અમુક જે ડિસીઝ છે એ જ વ્યક્તિ ડોનેટ ન કરી શકે. બાકી બધા જ લોકો, જ્યારે શરીર કોઈ પણ મૃત્યુ થયું છે ત્યારબાદ જો એનું કોઈ પણ અંગ છે એ કોકને કામ આવે તો એ સૌથી ઉત્તમ સેવા હાલના તબક્કે ગણી શકાય. કારણ કે આ રક્તદાનની વાત કરીએ, ચક્ષુદાનની વાત કરીએ, બોડીદાનની વાત કરીએ, એવી જ રીતે આ સ્કિન બેંક છે એ તમારી ચામડી લેશે. અને સંદીપભાઈ એ પણ વાત કરી કે ક્યાંય પણ તમારું કોઈને ખબર ન પડે એવી રીતે બેક સાઈડની અંદરથી સ્કિન લેવામાં આવે છે, જેથી કરી તમારી જે ધાર્મિક વિધિ છે એમાં ક્યાંય કશો જ ક્યાંય એક લોહીનો ટસ્યો વસ્યો કશું જ દેખાતું નથી. તો આટલી સુંદર મેડિકલ ફેસિલિટી છે તો આપણી એક નૈતિક ફરજ બને કે રોટરીના આ સ્કિન બેંકના પ્રોજેક્ટને વધુ ને વધુ લોકો સુધી આપણે પહોંચાડીએ અને એના હેલ્પલાઇન નંબર છે એ પણ અન્યોને જાણ કરી. ખાસ કરી અને સંદીપભાઈ, હવે અંતિમ પ્રશ્ન તમને એ પૂછીશ કે જનસમુદાય હોય એને કોઈ પણ જાતનો મેસેજ એક આપણે પાસ કરતા હોય છે દર વખતે, અમે નિષ્ણાતો જે આવતા હોય છે કે કદાચ આવું રોટરી ક્લબ આવવું ઈચ્છે છે તો તમે હેલ્પ કરો કે આ કરો, જે રીતનો એક પ્રજાજોગ સંદેશ હોય તમારો એ ટૂંકની અંદર દર્શકોને કહેશો. તમને ખ્યાલ હશે કે પોલિયો જે છે, પોલિયો નિવારણ માટેનું રોટરીએ બિરુદ ઉપાડેલું, અને ઓલમોસ્ટ અત્યારે રોટરીના સહયોગથી ને સરકારના સહયોગથી અત્યારે ઓલરેડી પોલિયો નિવારણ થઈ ગયું છે. ઓલમોસ્ટ થઈ ગયું છે, બરાબર છે. અને હજી એના ઉપર વર્ક કરીએ છીએ. સેમ એવી જ રીતે છે કે આપણે એવું કરવું છે કે કોઈ પણ દાજેલાને સ્કિનને હોલીને હિસાબે કોઈનું મૃત્યુ ન થાય એટલું આપણે સ્કિન ડોનેશન કરીએ, એવી જ અમારી એક ઈચ્છા છે. અને એટલી જ બેંક બનાવી અને એટલું જ ડોનેશન રૂટીનમાં થઈ જાય કે માણસ જેમ અત્યારે ચક્ષુદાન રૂટીનમાં કરે છે એવી જ રીતે ત્વચાદાન કરે, એવી જ અમારી એક અપીલ છે. અને અમારી એક ધારણા છે કે અમે ઈ લેવલ સુધી સમાજને એક ઇન્ફોર્મેશન આપીએ, અવેરનેસ આપીએ અને એ એક્ઝિક્યુશન કરાવીએ. જોઈને શ્રોતા મિત્રો, સંદીપભાઈની જે દિલની વાત હતી કે કોમન એક અવેરનેસ આવી જાય છેવાડાના માનવી સુધી કે આ મૃત્યુ થયું છે તો આપણે એનું ચક્ષુદાન કરાવીએ, સાથોસાથ સ્કિનનું પણ ત્વચાદાન પણ કરાવીએ. એક અંતિમ પ્રશ્ન એ થાય મને કે જે સફેદ ડાઘ હોય છે ઘણાને આંગળીમાં ને એમાં નાના નાના, તો આમાં ક્યાંય એ સ્કિનની આ જે પદ્ધતિ છે એ કઈ કામ આવે ખરી? ના, એમાં કામ ના આવી શકે. તો ઓનલી ફોર બર્ન્સ કેસીસ ની અંદરમાં. અને એમાં મેઇનલી ક્યાં આગળ બર્ન્સ થાય છે તો મેઇનલી જે 18 થી 30 વર્ષના લોકો જે ફેક્ટરીમાં કામ કરે છે કે જ્યાં સેફ્ટીના મેજર્સ કમ્પેરેટિવલી કોમ્પ્રોમાઇઝ થયેલા હોય, અથવા તો ગામડાની અંદરમાં જ્યાં સોશિયલ ઇશ્યુઝને હિસાબે આપણને ખબર છે કે ભાઈ ઘણા બધાને સળગાવી દેવામાં આવે છે, તમને સાદી વાત. તો આ બધા બર્ન કેસીસની અંદરમાં મેઇનલી નીચલા વર્ગને ખૂબ જ આની અંદરમાં ડેથ રેટ છે. એ
ડેથ રેટ આપણે ઘણો બધો ઘટાડી શકીએ એમ છીએ, પીડા ઘટાડી શકીએ એમ છીએ અને ખર્ચ પણ ઘટાડી શકીએ એમ છીએ. મલ્ટિપલ લોકોને કામમાં આવે એમ છે પાછી. કારણ કે ઘણા કિસ્સાઓમાં તો 90% મોર દેન બર્ન્સ હોય તો એમાં તો કશું જ થઈ ન શકે, પણ ત્યારે થોડી ઘણું જ્યારે દાજવાના જે બનાવો બનતા હોય છે એમાં ચોક્કસ સ્કિન બેંક છે એ મદદરૂપ થતી હોય છે. અને કોકે આપેલી ત્વચા છે એ બીજાનું જીવન આપતું હોય ત્યારે એક મહામૂલી સેવા તો સુંદર થઈ શકે છે. રોટરી ક્લબને કરોડો અભિનંદન. દર્શક મિત્રો, શ્રોતા મિત્રો, મને જે સમગ્ર વિશ્વમાં સાંભળી રહ્યા છે એ જ્યાં બેઠા હોય ત્યાંથી આ પોડકાસ્ટને શેર કરજો, કારણ કે આજની માહિતી ખૂબ જ સુંદર ઇન્ફોર્મેશનની દ્રષ્ટિએ છે અને તમે સંદીપભાઈ સાથે ઘણી બધી જે માહિતી હતી એ તમે જાણી છે, એનો પણ આપણે પ્રચાર પ્રસાર કરીએ. સંદીપભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને અંતમાં ફરીથી તમારો એક મોબાઈલ નંબર છે હેલ્પલાઇનનો, સિવિલનો અને તમારો નંબર એ અંતમાં આપણે જણાવી દો. હાજી, મારો નંબર છે 9825077399 9825078399. સ્કિન બેંક નો હેલ્પલાઇન નંબર છે 8980800259 8980808259. આ સ્કિન બેંક નો નંબર છે. કોઈ પણ જગ્યાએ તમે ફોન કરી અને તમારે માહિતી જોતી હોય અથવા તો તમારે ડોનેટ કરવું હોય તો થઈ શકશે. અને ખાસ અંતમાં અરુણભાઈ, તમારો પણ ખાસ આભાર કે અમને એક મોકો આપ્યો પોડકાસ્ટ દ્વારા અને આ માહિતી બધા લોકોને પહોંચાડવા માટે. તો હું તમારો પણ ખૂબ આભારી છું અને રોટરી ક્લબ પણ આપની આભારી રહેશે. ખૂબ જ સુંદર વાત, કારણ કે એક માહિતીસભર મિત્રો તમને આજે મળી છે ત્યારે સંદીપભાઈનો પણ વિશેષ આભાર. આ નંબર જે એમને નંબર તમને જણાવ્યા છે એ નંબર ઉપર આપ ગમે ત્યારે શાળા કોલેજોમાં જાઓ કે ગમે ત્યારે આપ શિક્ષકો જે મને સાંભળી રહ્યા છે, ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તે વ્યક્તિ છે એ આ મારી અને સંદીપભાઈની જે વાતો છે, માહિતીપ્રદ વાતો, કંઈક અલગ પ્રકારની જે મેડિકલ ફેસિલિટીની વાત છે એ આપણે અન્યોને શેર કરી અને એક માનવ ધર્મ આપણે બજાવીએ એવી જ ખાસ આ શું છે શું નહીં પોડકાસ્ટની વિનંતી. તો ચાલો આવજો. આપના દોસ્ત અરુણ દવેને આપો રજા. ફરી ક્યારેક આવા જ વિષય સાથે ફરી મળીશું. શું છે શું